નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના 62 થી 72 વર્ષની ઉંમરના પેન્શનરો માટે આજરોજ તારીખ 7/7/2026ની સાંજે થઈ છે એક મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી જાહેરાત તે જાણવા માટે આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને હા, દરેક પેન્શનરો એકવાર આ વિડીયો જરૂર જોજો, કારણ કે તમારા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી માહિતી લઈને અમે આવી ગયા છીએ। તો વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા જ સમાચારો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થાઓની સમીક્ષા કરી રહ્યું છે। તો જેમાં ફિટમેન્ટ પરિબળ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે। તો નિષ્ણાંતો અપેક્ષા રાખે છે કે તે 1.90 અને 2.86ની વચ્ચે રહેશે। તો આજે ભુવનેશ્વરમાં 8મા પગાર પંચની પરામર્શ પ્રક્રિયા ચાલુ છે, ત્યારે સંભવિત ફિટમેન્ટ પરિબળ પરની ચર્ચા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે અને તેનું આકર્ષણ વધી રહ્યું છે। તો પગાર સુધારણા પ્રક્રિયામાં અને આગામી દાયકામાં સેવારત અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, પેન્શન અને લાભોનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે તેમાં ફિટમેન્ટ પરિબળ કેન્દ્ર સ્થાને છે દોસ્તો। તો કર્મચારી સંગઠનો, હિસ્સેદારો અને સંગઠનો કર્મચારીઓ, ખાસ કરીને જુનિયર સ્તરના હોદ્દા પરના કર્મચારીઓના મૂળ પગારમાં અર્થપૂર્ણ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ગુણક માટે દબાણ કરી રહ્યા છે। તો આ અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય છે કે ફિટમેન્ટ ફેક્ટર પરની અંતિમ ભલામણો અને સૂચનો કર્મચારીઓની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ અને સરકારની નાણાકીય વાસ્તવિકતા અને જવાબદારીઓ વચ્ચે સંતુલન દ્વારા આકાર આપશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ હાલમાં શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે। તો 8મું પગાર પંચ હાલમાં 6 થી 7 જુલાઈના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં 2 દિવસીય પ્રાદેશિક હિસ્સેદારોની પરામર્શનું આયોજન કરી રહ્યું છે, જ્યાં તે પગાર, ભથ્થા, પેન્શન અને સેવાની શરતો પર મંતવ્યો એકત્રિત કરવા માટે કર્મચારી સંગઠનો, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી રહ્યું છે। તો આ પરામર્શ 9 અને 10 જુલાઈના રોજ કોલકાતામાં ચાલુ રહેશે। તો કમિશન તેનો અહેવાલ તૈયાર કરે તે પહેલાં આગામી મહિનાઓમાં વધારાની પ્રાદેશિક બેઠકોની અપેક્ષા છે, જે 2027ના મધ્ય સુધીમાં થવાની છે। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ગુણક પર ધ્યાન કેમ આપવામાં આવે છે। તો સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે 8મા પગાર પંચ યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી કરશે। તો આ એક ગુણક છે જેનો ઉપયોગ મૂળભૂત પગારમાં સુધારો કરવા માટે થાય છે। તો 6ઠા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો, જ્યારે 7મા પગાર પંચે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર અપનાવ્યો હતો, જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો। જોકે સરકારે કમિશનની રચનાના 8 મહિનાથી વધુ સમય પછી પણ 8મા પગાર પંચ માટે કોઈ પ્રસ્તાવિત આંકડો સૂચવ્યો નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના અપેક્ષિત ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો બેંક બજારના સીઈઓ અદિલ શેટ્ટી સમજાવે છે કે હજુ સુધી કોઈ પુષ્ટિ થયેલ ફિટમેન્ટ ફેક્ટર નથી। તો અંદાજ હાલમાં 2.28 અને 2.86ની વચ્ચે છે, જે 7મા પગાર પંચ હેઠળ 2.57 છે। તો અંતિમ આંકડો ફુગાવા, સરકારની નાણાકીય સ્થિતિ અને કર્મચારી પ્રતિનિધિઓ સાથેની ચર્ચાઓ પર આધારિત રહેશે। તો જ્યારે એચઆરએ અને પરિવહન ભથ્થા જેવા ભથ્થાઓ એકંદર પગારમાં વધારો કરે છે, તો તેઓ ઓછા ફિટમેન્ટ ફેક્ટરને સંપૂર્ણપણે
સરભર કરી શકતા નથી, કારણ કે તે સુધારેલા મૂળભૂત પગાર સાથે જોડાયેલા છે. તો તે અર્થમાં ફિટમેન્ટ ફેક્ટર પગાર સુધારણાનો પાયો રહે છે, જે અન્ય ઘણા પગાર ઘટકોના મૂલ્યને પ્રભાવિત કરે છે. તો હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ, પેન્શન બેનિફિટ્સ અને અન્ય સેવા સંબંધિત લાભો અંગે કમિશનની ભલામણો એકંદર વળતર પેકેજને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે. તો ભલે ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીની અપેક્ષાઓ પર ખરો ઉતરે કે નહીં. ત્યારબાદ વાત કરીએ તો મોહિત એસ ગોયલ એન્ડ કંપનીના માલિકે CA મોહિત ગોયલ કહે છે કે મારું માનવું છે કે 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.90થી 2.10ની રેન્જમાં હોઈ શકે છે. તો સરકારની નાણાકીય મર્યાદાઓને જોતા 2.3થી ઉપરનો પરિબળ ઓછો સંભવિત લાગે છે. જોકે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર જ એકમાત્ર માપદંડ ન હોવો જોઈએ. જો HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને અન્ય સેવા લાભો જેવા ભથ્થાઓમાં અર્થપૂર્ણ સુધારાઓ સાથે હોય તો પ્રમાણમાં ઓછો ફિટમેન્ટ ફેક્ટર પણ સ્પર્ધાત્મક એકંદર વળતર પેકેજમાં પરિણમી શકે છે. તો ઉદ્દેશ કર્મચારીઓની ખરીદ શક્તિને નાણાકીય ટકાઉપણું સાથે સંતુલિત કરવાનો હોવો જોઈએ, જે સરકાર અને તેના કાર્યબળ બંને માટે વ્યાજબી અને વ્યવહારુ પરિણામ સુનિશ્ચિત કરે છે. તો નિષ્ણાંતો હાલમાં 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.90 અને 2.86ની વચ્ચે રહેવાનો અંદાજ લગાવે છે. તો ચાલુ પરામર્શ ત્યારબાદ કોલકાતામાં આગામી હિસ્સેદારોની બેઠકો ફિટમેન્ટ ફેક્ટર પર કમિશનની અંતિમ ભલામણોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. તો 1.1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અંતિમ પરિણામ ફક્ત એક ગુણક દ્વારા નહીં, પરંતુ કમિશનના અહેવાલમાંથી બહાર આવતા એકંદર પગાર માળખા દ્વારા નક્કી કરવામાં આવશે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.